આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જો બાઇડનને અને જીલ બાઇડન બંનેને ગિફ્ટ આપી છે. નમસ્કાર દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે અમેરિકાના પ્રવાસે છે અને પ્રધાનમંત્રી મોદી જ્યારે પણ અમેરિકા જાય ત્યારે રાષ્ટ્રપતિ જો બાઇડન અને ફર્સ્ટ લેડી જીલ બાઇડનને અચૂક ગિફ્ટ આપે છે અને એ જે ગિફ્ટ હોય છે એ એકદમ અમૂલ્ય ગિફ્ટ હોય છે. ગયા વર્ષે પણ જ્યારે પ્રધાનમંત્રી મોદી અમેરિકા ગયા હતા ત્યારે એમણે સુરતમાં બનેલો એક 7.5 કેરેટનો લેબ ગ્રોન ડાયમંડ, જે ગ્રીન ડાયમંડ હતો, એ ભેટમાં આપેલો, જેની દુનિયાભરની અંદર ચર્ચા થયેલી. આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જો બાઇડનને અને જીલ બાઇડન બંનેને ગિફ્ટ આપી છે. જો બાઇડનને એક સિલ્વર ટ્રેન ગિફ્ટ આપી છે અને જીલ બાઇડનને પાશ્મિના શોલ, જે કાશ્મીરની ઓળખ કહેવામાં આવે છે, એ ગિફ્ટ આપી છે. તો આ બંને ગિફ્ટ વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના 3 દિવસના પ્રવાસે છે અને એમની એક દ્વિપક્ષીય બેઠક અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે પણ થઈ. એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતથી એમના માટે જે ગિફ્ટ લઈને ગયેલા એ ગિફ્ટ એમને આપવામાં આવી. તો જો બાઇડનને એક એન્ટિક સિલ્વર હેન્ડ એન્ગ્રેવ્ડ ટ્રેન મોડેલ, જે મહારાષ્ટ્રના કુશળ કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવી છે, એ સિલ્વર ટ્રેન ગિફ્ટમાં આપવામાં આવી છે. આ જે સિલ્વર મેટલ વર્કિંગ છે એની અંદર મહારાષ્ટ્ર મોખરે છે, એનું એક અદ્વિતીય સ્થાન છે. અને જો બાઇડનને જે સિલ્વર ટ્રેન ગિફ્ટ આપવામાં આવી એ એક વિન્ટેજ મોડેલ છે અને એની અંદર 92.5% જેટલી ચાંદીમાંથી આ ટ્રેન બનાવવામાં આવી છે. હવે આ ટ્રેનની વિશેષતા એવી છે કે આ જે મહારાષ્ટ્રના કારીગરોએ એ યુનિક ડિઝાઇનથી તૈયાર કરી છે. એની અંદર યુનિક એવી રીતના કે જે ટ્રેનની અંદર જે બધી ડિઝાઇન છે એને હથોડા મારીને તૈયાર કરવામાં આવી છે. અને એનું એક બીજું જે વર્ક છે એ એકદમ મુશ્કેલ આર્ટ કહેવામાં આવે છે, જે ફિલિગ્રી વર્ક એ આ ટ્રેનની અંદર કરવામાં આવેલું છે. બીજું કે આ ટ્રેનનું મોડેલ એવી રીતના બનાવવામાં આવ્યું છે કે ભારત અને અમેરિકાના જે સંબંધો છે એ મજબૂત સંબંધોને પણ દર્શાવે છે. આપણે ટ્રેનમાં જે રીતના જોઈએ કે સ્ટેશનોના નામ લખેલા હોય, સપોઝ અમૃતસરથી દિલ્હી કે એવી રીતના ટ્રેનોના જે રીતના નામ લખ્યા હોય, એવી રીતના આ ટ્રેન ઉપર પણ નામ લખવામાં આવ્યું છે, દિલ્હીથી ડેલાવર. અને આ એન્જિનના કિનારે ઇન્ડિયન રેલવેઝ એવું પણ લખવામાં આવેલું છે. તો એનો મતલબ એમ છે કે આ માત્ર એક અનોખી કારીગીરી નથી, પરંતુ ભારતીય રેલવેનો જે લાંબો ઇતિહાસ છે અને એની જે વૈશ્વિક અસર છે એને પણ પ્રતિબિંબિત કરે છે. આ એક અદ્ભુત ટ્રેનનું મોડેલ છે જે જો બાઇડનને આપવામાં આવ્યું અને બાઇડને આ મોડેલની ગિફ્ટ મેળવીને ખુશી પણ વ્યક્ત કરી. હવે ફર્સ્ટ લેડી એટલે જો બાઇડનના વાઇફ જીલ બાઇડનને પાશ્મિના શોલ ગિફ્ટ કરવામાં આવી. પશ્મિના શોલ છે એ આખી દુનિયાભરની અંદર ફેમસ છે. એ ઠંડીની અંદર ગરમી, નરમાઈ અને ખૂબસૂરતી માટે મશહૂર છે અને કાશ્મીરનું પ્રતીક અને સ્ટેટસ સિમ્બોલ છે. આ શાલ એવી છે કે તમે એક જે માચીસનું બોક્સ હોય ને, એ બોક્સની અંદર આખી શોલ સમાઈ જાય એટલી એકદમ નરમ અને એકદમ ઇઝી આ શોલ હોય છે. તો આ શોલ જે ફર્સ્ટ લેડીને ગિફ્ટ આપવામાં આવી, તો એના વિશે બી તમને માહિતી આપું કે આ જે પશ્મિના છે એ શબ્દ પશ્મ પરથી આવેલો છે, જેનો અર્થ થાય છે ઊન. ઊન એટલે વૂલ. અને આ જે ઊન મેળવવામાં આવે છે પશ્મિના શોલ માટે, એ ખાસ એક બકરી છે, પહાડી બકરી, એનામાંથી મેળવવામાં આવે છે. આ પહાડી બકરીનું નામ છે ચાંગરા, જે હિમાલયના પહાડોમાં લગભગ 12,000 ફીટની ઊંચાઈએ -40 ડિગ્રીની અંદર જોવા મળે છે. અને આ જે ચાંગરા બકરી હોય છે
એ લદ્દાખ, નેપાળ, તિબેટ એવા જે પહાડી વિસ્તારો હોય છે એની અંદર જોવા મળે અને એના જે શરીર ઉપર ઊન હોય એ એની જાતે નીકળી જાય અને એ ઊનમાંથી પછી આ પશ્મિના શોલ બનાવવામાં આવે. હવે એક પશ્મિના શોલ બનાવવા માટે 3 બકરીના ઊનની જરૂર પડે, કારણ કે એક બકરીમાંથી 80થી 170 ગ્રામ જેટલું ઊન નીકળે. એટલે 3 બકરીમાંથી જે ઊન નીકળે એમાંથી આ પશ્મિના શોલ તૈયાર કરવામાં આવે. પશ્મિના શોલની જે કિંમત છે એ બહુ જ મોંઘી છે અને એવું બી કહેવાય છે કે એને અસલી નકલી ઓળખવામાં પણ બહુ મુશ્કેલી પડે છે, કારણ કે ઘણા લોકો એની નકલી કરીને સસ્તા ભાવે પણ વેચે છે. પણ જે ઓરિજિનલ પશ્મિના શોલ છે એ 10,000થી માંડીને લાખ રૂપિયા સુધીની હોય છે. અને એક પશ્મિનામાં પણ એક જાત છે પશ્મિના કાની શોલ, એને બનાવતા 6 વર્ષ લાગે અને એની કિંમત 6 લાખ રૂપિયા છે. તો આ 2 અનમોલ ગિફ્ટ છે એ જો બાઇડન અને એમના પત્નીને આપવામાં આવી. એકવાર ફરીથી તમને યાદ અપાવી દઉં કે જૂન 2023માં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકા ગયા હતા ત્યારે સુરતની ગ્રીન લેબ ડાયમંડ કંપનીમાં બનેલો એક લેબ ગ્રોન ડાયમંડ, જે ગ્રીન ડાયમંડ હતો, એ ફર્સ્ટ લેડી જીલ ડાયમંડને ગિફ્ટમાં આપવામાં આવ્યો હતો, જે મુકેશભાઈ પટેલની કંપની છે, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખાસ હોવાનું કહેવામાં આવે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.